નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, કોઈ પણ ધંધો કે વ્યવસાય હોય તેમાં થોડા ઘણા અંશે જોખમ ચોક્કસથી રહેલું હોય છે. કેટલાક જોખમ એવા હોય છે કે જે દૂર કરવા માટે આપણા હાથમાં નથી હોતા, પરંતુ હા, ચોક્કસથી એ જોખમ આપણે ઘટાડી શકાય અને તે માટે આપણે પ્રયાસો કરવા જોઈએ. જો વાત ખેતીની કરીએ તો હવામાનમાં અચાનક ફેરફાર થવા, રોગ તેમજ ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી જવો, મજૂરોની વાવણી કે કાપણી સમયે અછત પણ થતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર એવું થાય કે બજાર ભાવ અચાનક ગગડી જતા હોય છે અને આ બધાની વચ્ચે, આ જોખમોની વચ્ચે ખેડૂતો જીવતા હોય છે. ત્યારે ભલે આ જોખમો આપણે નાબૂદ નથી થઈ શકતા, પરંતુ ચોક્કસથી ઘટાડી શકાય છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે, માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે અને તે માટે આજનો આપણો વિષય છે તેની વાત કરીએ તો તે છે ખેતી સાથે સંકળાયેલા જોખમો અને તેનું વ્યવસ્થાપન. અને આ વિષય પર માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં આમંત્રિત મહેમાન છે. તેમનો પરિચય કરાવી દઈએ. ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા, કે તેઓ સંશોધન વૈજ્ઞાનિક, વિભાગીય સંશોધન કેન્દ્ર, સરદાર દાંતીવાડા, કૃષિ યુનિવર્સિટી, ભચાઉ, કચ્છ. તેઓ અત્યારે આપણી સાથે જોડાયા છે. ડૉક્ટર રાજદીપસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર સાહેબ, જે પ્રમાણે આપણે આ વિષય પર આજે ચર્ચા કરવી છે, તો સૌથી પહેલાં તો દર્શક મિત્રોને આપણે તેમની પાસેથી તેમને સમજાવીએ કે ખેતીમાં મુખ્યત્વે કયા કયા પ્રકારના જોખમ રહેલા છે. આપણે ખેતીની અંદર ઘણા પ્રકારના જોખમ હોય છે, પણ આપણે આ જોખમોને જ્યારે કેટેગરી પાડવામાં આવે તો 5 પ્રકારના મુખ્ય જોખમ આવે છે. પ્રથમ છે ઉત્પાદનનું જોખમ, બીજું છે માર્કેટિંગનું જોખમ, ત્રીજું છે નાણાકીયનું જોખમ અને ચોથું છે વ્યક્તિગત અથવા માનવીય જોખમ અને છેલ્લું છે સંસ્થાકીય જોખમ. આ 5 પ્રકારના જોખમો ખેતી સાથે મુખ્ય સંકળાયેલા હોય છે. ઓકે, એટલે આપણે કહી શકાય કે આ જે 5 જોખમો છે તેના પર જો ખેડૂત થોડી ઘણી કાળજી લે તો એ ચોક્કસથી આપણે અટકાવી શકાય અથવા તો ઘટાડી શકાય. સંપૂર્ણ નિવારણ શક્ય નથી, પણ જોખમનું આપણે વ્યવસ્થાપન અથવા ઘટાડો કરી શકીએ. બિલકુલ. અચ્છા સાહેબ, એક બાબત એ પણ છે કે આપે જે 5 જુદા જુદા ફેક્ટર કયા કે આ પ્રકારના રિસ્ક ખેડૂતોને દિવસ રાત તેમના પર ઝળુમતા હોય છે. તો પહેલી આપણે વાત કરી ઉત્પાદનની, તો ઉત્પાદનમાં ખાસ કરીને કયા પ્રકારના જોખમ રહેલા છે? ઉત્પાદનના જોખમ એટલે કોઈ પણ એવા પરિબળો કે જેના દ્વારા ઉત્પાદનને માઠી અસર થાય છે. તો ઉત્પાદનને માઠી અસર કેના દ્વારા થાય છે? તો આપણે જોઈએ તો પ્રથમ છે હવામાન દ્વારા. હવામાનનો અચાનક ફેરફાર થઈ ગયો. બીજો છે રોગજીવાતનો પ્રકોપ વધી ગયો અને ત્રીજું છે ખાતર, બિયારણ અને દવા આનો વધારે ઉપયોગ અથવા ઓછો ઉપયોગ થઈ ગયો. આને લીધે જે પાક ઉપર માઠી અસર થાય છે, આના દ્વારા કહેવામાં આવે છે કે ઉત્પાદનનું જોખમ, જેને લીધે ઉત્પાદન આપણું ઘટે છે. હવે જે આ જોખમની વાત કરી, ઉત્પાદનનું જોખમ, તો એના માટે વ્યવસ્થાપનમાં શું શું આવે? ઉત્પાદનના જોખમને ઘટાડવા માટે મુખ્યત્વે શું કરવું જોઈએ કે પ્રથમ વસ્તુ જ્યાંથી ચાલુ થશે કે વાવણી છે. વાવણીના સમયે એક એવા પાક પસંદ કરવા કે જેની અંદર જોખમ ઓછા હોય. અને બીજું એ કે વાવણી થયા બાદ જેમ કે એમના યોગ્ય સંસાધનો, ખાતર, પાણી અને બિયારણ, આનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવાથી જોખમ થોડાક ઓછા થાય છે. અને જે હવામાનનું જોખમ છે એના માટે આપણે નિયંત્રણે થોડા સમય આગામી હવામાન કેવું રહેશે એના ઉપર અને રોગજીવાત આગામી સમયમાં કે આગામી પાક વ્યવસ્થાએ કેવા પ્રકારની રોગજીવાત આવશે, તો એનું પહેલેથી જ આપણે આયોજન કરવામાં આવે તો તેના દ્વારા આપણે ઉત્પાદનના જોખમમાં મહદઅંશે થોડાક ઓછા કરી શકીએ છીએ. બિલકુલ. ઉત્પાદનના જોખમની આપણે વાત કરી. ડૉક્ટર રાજદીપસિંહ, એક બાબત એ પણ છે કે ઘણીવાર એવું થાય કે ખૂબ જ મહેનતે જ્યારે ખેડૂતે આ પાક તૈયાર કર્યો છે, હવે વાત આવે છે અને બજારમાં વેચવાની, એટલે ક્યાંક માર્કેટિંગ સપોર્ટની પણ એને જરૂર પડશે. તો માર્કેટિંગમાં એવા કોઈ ખાસ જોખમ ખરા? ખૂબ જ સરસ વાત કરી. આજના સમયની અંદર ઉત્પાદન તો ખેડૂતો કરી લે છે, પણ માર્કેટિંગનું જોખમ છે એ ખેડૂતોના નિયંત્રણમાં નથી. તો એની ઉપર આધાર રાખે છે કે સપ્લાય અને ડિમાન્ડ, તો જેને લીધે ભાવ અચાનક ઘટી જવા. શું થાય છે નેહલભાઈ, આપણે વાત કરીએ તો જ્યારે ખેડૂતો બજારની અંદર વેચાણ કરે છે ત્યારે એકસાથે એમનો જથ્થો બજારમાં આવે છે, તો સપ્લાય વધી જવાથી માર્કેટની અંદર ભાવ ઓછા થઈ જાય છે. તો તેને લીધે માર્કેટિંગનું ખૂબ જ મોટું જોખમ રહેલું છે. બિલકુલ. એટલે માર્કેટિંગનું જોખમ પણ ક્યાંક છે. હવે જો માર્કેટિંગના જોખમની વાત કરીએ તો તેના વ્યવસ્થાપન માટે ખાસ કરીને કયા કયા પગલાં લઈ શકાય? હા, સરસ. આપણે માર્કેટિંગની જોખમ માટે સૌથી પહેલાં વ્યવસ્થાપન માટે આપણે એક વાપરી શકીએ એફપીઓ, જેમાં ખેડૂતોએ પોતે ભેગા થઈને સંગઠન બનાવીને વેચાણ કરી શકે, અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, જે કરાર આધારિત ખેતી આજે ખૂબ જ પ્રચલિત છે બટેટાની અંદર, એવી જ રીતના આપણે બીજા પાકની અંદર પણ કરાર આધારિત ખેતીને આપણે ઉપયોગ કરી શકીએ. અને છે કે વાયદા બજાર, કે જે વાયદા બજાર દ્વારા આપણું જે ભાવનું જે જોખમ છે એ આપણે બીજા ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ. અને જે આપણા પાકો છે એમનું સંગ્રહ અને મૂલ્યવર્ધન દ્વારા પણ આપણે એમને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકીએ અને જ્યારે ઓફ સિઝનની અંદર એમનું વેચાણ થઈ તો ત્યારે ભાવ એમને વધી મળવાની શક્યતા છે.
બિલકુલ. એટલે દર્શક મિત્રો, જ્યારે આપણે મહત્વની બાબત એ છે કે ખેતી સાથે સંકળાયેલા જોખમો અને તેનું વ્યવસ્થાપન એ ખેડૂતો માટે સમજવું ખૂબ જ જરૂરી છે અને તેની જ ચર્ચા આજના કૃષિ દર્શનમાં આપણે કરી રહ્યા છે. આગળ પણ આપ આ માહિતી મેળવતા રહેશો, પરંતુ હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ખેતી સાથે સંકળાયેલા જોખમો અને તેનું વ્યવસ્થાપન ખેડૂતોએ કઈ રીતે કરવું. ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા, કે જેઓ આજના વિષય નિષ્ણાત છે, તેઓ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સાહેબ, ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. બ્રેક પહેલાં ખાસ કરીને આપણે બે મુદ્દાની ચર્ચા કરી કે ખેડૂતોને ઉત્પાદન સાથે સંકળાયેલા જે મુદ્દા છે જેમાં જોખમો છે અને તેવી રીતે માર્કેટિંગમાં કયા પ્રકારના જોખમ છે. ત્રીજો એવો મહત્વનો મુદ્દો આવે છે એ નાણાકીય જોખમ. ઘણીવાર તો આપણે એવું પણ સાંભળ્યું છે કે આખા વર્ષે જે મહેનત કરી હોય અને પછી ઘરનો એક પ્રસંગ આવે એમાં સીધા 10, 20, 30, 50 લાખ એ જે ખર્ચ કરે, એટલે કહેવાય ને કે ગણતરી વગરનું આયોજન હોય છે. તો નાણાકીય જોખમ કઈ રીતે જુઓ છો? નાણાકીય જોખમની વાત એવી છે કે ખેડૂતો જ્યારે ખર્ચ કરે છે, પૈસાની લેવડ દેવડ થાય છે, આ જગ્યાએ વ્યાજની અંદર જેમ કે બેંક દ્વારા વ્યાજ દર વધ્યા અને વધુ પડતું એમને દેણું કર્યું, આ બધાને લીધે નાણાકીય જોખમ આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. બિલકુલ. હવે નાણાકીય જોખમની જ્યારે વાત કરીએ તો વ્યવસ્થાપનના ભાગરૂપે શું કરી શકાય? ખેડૂતોએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં ખેડૂતોએ પ્રથમ મુદ્દો એ રાખવો જોઈએ કે કોઈ પણ પાકનું વાવેતર કર્યું તો એમનો ખેતીનો ખર્ચ કેટલો થયો આ વર્ષના સિઝનની અંદર અને આ સામે આવક કેટલી થઈ. જો ખેડૂતો પાસે છેલ્લા 2 વર્ષ 3 વર્ષના માહિતી હશે, આંકડા હશે, મંથ વાઇઝ કેટલો ખર્ચો થાય છે, કેટલો એમનું આવક આવે છે, તો આના દ્વારા આગોતરું આયોજન કરી શકશે કે જેને લીધે એમની ખેતી નફાકારક છે કે નહીં એ પહેલાં જાણી શકશે. બીજું આ ખાસ અગત્યનો મુદ્દો છે કે આપણે પાક ધિરાણ જે લેતા હોય છે સહકારી સંસ્થામાંથી અથવા બેંકોમાંથી, તો આ પાક ધિરાણનો ઉપયોગ માત્ર ને માત્ર ખેતી માટે જ કરવો, બિનજરૂરી ખર્ચો એના દ્વારા કરી અને એમના પૈસાનો વેડફવા નહીં. તો આ જે પાક ધિરાણનો ઉપયોગ ખેતી માટે થાય અને એની ચૂકવણી જ્યારે એમની પાક ધિરાણની મુદત પૂરી થાય ત્યારે પણ આ ચૂકવણી છે એ ટાઈમસર જાય, જેથી બેંક દ્વારા લાગતા ચાર્જીસ પેનલ્ટી ના લાગે. અને હંમેશા શું એવો એક ટ્રેન્ડ જોવા મળ્યો છે કે ખેતીની અંદર પાક ધિરાણમાં જ્યારે નવા જૂની કરવાનો સમય કહેતા હોય છે ત્યારે ખેડૂતો પાસે પૈસાનો અભાવ હોય તો એ બીજા પાસેથી પણ ઉછીના પૈસા લઈને વ્યાજે પૈસા લઈને એમને પાક ધિરાણ કરતા હોય. જો આ આયોજન પહેલાં કરવામાં આવે તો નાણાકીય જોખમ બહુ જ સરળતાથી ઘટાડી શકાય. અને એક બીજો મુદ્દો એવો છે કે જેની અંદર આકસ્મિક નાણાં, ઇમરજન્સી ફંડ જેને કહેવામાં આવે, એ ખેડૂતોએ હંમેશા પોતાની પાસે 3 મહિનાનું ઇમરજન્સી ફંડ રાખવું જોઈએ કે જેથી કોઈ પણ એવો બનાવ બન્યો તો એ લાચાર ના બને, નાણાકીય લાચાર ના બને. સાહેબ, હવે એક બાબત એ પણ છે કે આ જે જોખમો છે, આ જે જુદા જુદા અભિગમ છે, પણ એક બાબત કદાચ ક્યાંક રહી જાય છે અને એ છે ઘણીવાર માનવીય આફત પણ આવતી હોય છે. તો એ માનવીય આફત અથવા તો વ્યક્તિગત આફત એટલે શું? ખેડૂતોને ખાસ કરીને કયા પ્રકારની એવી આફતો આવતી હોય છે? ખેતી એવો વ્યવસાય છે કે જે 4 દિવાલની બહાર થતો હોય છે. ખેતરની અંદર ઘણા માણસો દ્વારા, મજૂરો દ્વારા થતો હોય છે. તો આની અંદર માણસો ખૂબ જ સંકળાયેલા હોય એટલે વ્યક્તિગત અને માનવીય જોખમની સંભાવના ખૂબ જ રહે છે. જેમ કે આપણે વાત કરીએ કે પાકણી વાવેતરના સમયે મજૂરોની અછત જોવા મળતી હોય છે. બીજું કે આપણે જે મજૂરો દ્વારા કામ કરાવતા હોય છે, ભાગ્યા દ્વારા કામ કરાવતા હોય છે, ત્યારે ખેતરની અંદર કોઈ એવા બનાવ, અનિશ્ચિત બનાવો બની જતા હોય છે. તો આના દ્વારા માનવીય જોખમ આવે છે. અથવા કોઈ ખેડૂત છે, પોતે ખાતેદાર છે, એમનું આકસ્મિક કાંઈ બનાવ બન્યો કે જેને લીધે આખા એમના પરિવાર ઉપર સંકટ આવતું હોય, તો આ બધા માનવીય જોખમ ખેતી સાથે સંકળાયેલા હોય છે. બિલકુલ. અચ્છા, જ્યારે આ માનવીય જોખમની વાત કરીએ તો એમાં ખાસ કરીને શું કાળજી લેવાય કે જેથી એ પ્રકારના જોખમને ઘટાડી શકાય? સૌથી પહેલાં કે જેમ કે ખેડૂતો પાક વીમો લે છે તો પાક વીમો કરતાં પણ પોતે મહત્ત્વના વધારે હોય છે. તો પોતાનો જીવન વીમો અને હેલ્થ વીમો આ ફરજિયાત ખેડૂતોએ પોતાનો પણ લેવું હોય છે. ઘણી વખત ખેડૂતો એવું માનતા હોય છે કે જીવન વીમો અને હેલ્થ વીમો મોંઘા હોય છે, પણ એવું નથી હોતું. કે સરકારશ્રી દ્વારા ઘણા યોજનાઓ બહાર પાડેલી છે, જેમાં શ્રમ કાર્ડ છે, મા કાર્ડ છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના છે. તો આવી યોજનાઓ દ્વારા પોતે જોડાય અને એમના જીવન વીમો અને હેલ્થ વીમો લઈએ. અને બીજું એક ખૂબ જ અગત્યનું છે કે મજૂર અને ભાગિયાનું પોલીસ વેરિફિકેશન. આજે આપણે વાત કરીએ કે પરપ્રાંતીય મજૂરો હોય અથવા કોઈ પણ અપરિચિત મજૂરો હોય છે જે આપણા ખેતરની અંદર કામ કરતા હોય છે, તો આ અભિગમ ખૂબ જ જરૂરી છે કે પોતાના કોઈ પણ ભાગિયા અને મજૂરોનું
પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરાવવું, જેથી દ્વારા તમારા આગમચેતી પગલાં તરીકે અને આ માનવીય જોખમ ઘટાડવા માટે કામ કરી શકે. અને બીજું આ એક મહત્ત્વનું છે કે માણસોની મજૂરીની અછત છે, તો આ અછતને દૂર કરવા માટે શું કરી શકાય? તો એના માટે એક ટેકનોલોજી અને યાંત્રિકીકરણ આનો ઉપયોગ દ્વારા પણ આપણે વ્યક્તિગત જોખમ આપણે મહદઅંશે નિવારી શકીએ છીએ. બિલકુલ. અચ્છા, એક બાબત એવી છે કે જ્યારે આ વિષય પર આપણે ચર્ચા કરીએ છીએ, આપે પણ કહ્યું કે ખેડૂતોએ આટલા વિષય પર કાળજી રાખવાની જરૂર છે. કયા એવા ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજ છે કે જેણે હાથ વગા ખેડૂતે રાખવા જોઈએ એની પાસે? હા, ખેડૂતોએ એક પોતાની પર્સનલ ફાઇલ, જેમ કે આપણે બાયોડેટાની ફાઇલ હોય છે એવી રીતના ખેડૂતોએ પોતાની પર્સનલ ફાઇલ બનાવવી જોઈએ. એની અંદર ખેતીના 7-12, 8 પાણીપત્રકો, વેરાની પહોંચવું, કે જેના દ્વારા આખી એક ફાઇલ બનાવીને પોતાના રેકોર્ડ અને જમીનના રેકોર્ડ બધા એક હાથ વગા રાખવા જોઈએ. આ ખૂબ જ જરૂરી છે આજના સમયની અંદર. બિલકુલ. સાહેબ, એક બાબત એ પણ છે ને કે આપે વાત કરી કે ખેડૂત જેટલું મિશ્ર પાક લે એટલો ફાયદો થાય અથવા તો જોખમ ઘટાડી શકાય. તો ખાસ કરીને આપણા ત્યાં વાત કરવામાં આવે તો મિશ્ર પાક કઈ સિઝનમાં કયા અને કયા વિસ્તાર પ્રમાણે કયા લેવાતા હોય છે? મિક્સર પાકની વાત કરીએ કે આજની શિયાળુ સિઝનની અંદર, કે સૌથી પહેલાં શિયાળુ સિઝનની અંદર મિક્સર પાક એટલે શું કહેવાય? મિશ્ર પાક કે એક જ ખેતરની અંદર 4 થી 5 ટાઈપના એક કરતાં વધારે પાક વાવવા એને મિક્સર પાક કહેવામાં આવે છે. તો વાત કરીએ કે અત્યારે સૌથી જોખમી પાક કહેવાય જીરું. તો જીરું સાથે આપણે જીરાની અંદર કદાચ જો સુકારો આવી ગયો, કોઈ રોગ જીવાત આવી ગઈ, તો એની અંદર જોખમ વધારે છે. તો સાથે સાથે બીજા શિયાળુ પાક ઘઉં છે, રાયડો છે, આ પાકોનો ઉપયોગ, વરિયાળી છે, આ પાકોનો ઉપયોગ આપણે કરીએ, વાવેતર કરીએ, તો એક પાક ફેલ થાય તો બીજા પાકની અંદરથી પણ ઇન્કમ આપણી આવી શકે. બિલકુલ. અચ્છા, એવું ખરું કે ખેડૂતોને આપણે ઘણીવાર સમાચારમાં તો નિયમિતપણે જોઈએ છે કે ભાઈ વાતાવરણ કેવું છે અને આગામી દિવસોમાં ખેડૂતો માટે ખાસ કરીને કેવું વાતાવરણ છે એ પણ આપણે જાણીએ છીએ, પણ એવી કોઈ એપ્લિકેશન, મોબાઈલ એપ્લિકેશન કે જેના દ્વારા ખેડૂત જાતે પણ જોઈ શકે કે મારા વિસ્તારનું વાતાવરણ આગામી દિવસોમાં કેવું છે? હા, સાચી વાત. આજની તારીખની અંદર ઘણી મોબાઈલ એપ્લિકેશન, એન્ડ્રોઈડ એપ્લિકેશનો છે, જેમ કે મોસમ છે, મેઘદૂત છે, આ જે સરકાર શ્રી દ્વારા બહાર પાડેલી એપ્લિકેશન છે. એના સિવાય વિન્ડી, એક્યુવેધર, આવી અલગ અલગ ટાઈપની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમે આગામી સમયની અંદર વાતાવરણ કેવું રહેશે એનું પણ આપણે જોઈ શકીએ છીએ. બિલકુલ. અચ્છા, એક બાબત એ છે કે જ્યારે માર્કેટિંગની આપણે ચર્ચા કરી ત્યારે આપણે બે મુદ્દા પર ખાસ ભાર આપ્યો કે એક આપે કહ્યું કે એફપીઓની રચના કરવી જોઈએ. તો એફપીઓ શું છે, થોડું વિસ્તારથી સમજાવો. એફપીઓ એટલે ખેડૂત ઉત્પાદન સંગઠન કહેવામાં આવે છે. કે આની જરૂરિયાત શું છે કે ખેડૂતો છે, મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે, તો આમની પાસે સંસાધનોની વાત કરીએ કે ટ્રેક્ટર છે કે બધા ખરીદી ના શકતા હોય અને માર્કેટિંગ છે, નાના વિસ્તારમાં વાવેતર થતું હોય, તો એના દ્વારા એ બજારની અંદર લઈ જાય તો એનો ભાવ ઘણી વખત ઓછો આવતો હોય. તો એફપીઓ દ્વારા એક સંઘ બનાવવામાં આવે અને ખેડૂતો બધા સાથે મળીને એકતાથી ખેતી કરે અને એના દ્વારા એ પોતાનું વેચાણ કરે તો એના વધારે ભાવ આવવાની સંભાવના રહેલી છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કે ખેડૂતોના માથે ખાસ કરીને કયા પ્રકારના જોખમો રહેલા હોય છે અને તેના નિવારણ માટે અથવા તેની ગતિ ધીમી પાડવા માટે, તેના વ્યવસ્થાપન માટે કયા પગલાં ભરી શકાય. આગળ પણ આપણી ચર્ચા જારી રહેશે. સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે ખેતી સાથે સંકળાયેલા જોખમ અને તેના વ્યવસ્થાપનની અને માર્ગદર્શન આપી રહ્યા છે ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા. સાહેબ, ચર્ચા જે પ્રમાણે આપણે કરી રહ્યા છે એફપીઓ વિશે તો આપે માર્ગદર્શન આપ્યું, પણ ઘણીવાર હવે આપણે શહેરી વિસ્તારમાં એવું પણ જોઈએ છે કે બાજુના જ જે ગામ હોય ત્યાંથી ખેડૂત સીધો જ, મતલબ કે એના ખેતરમાંથી સીધો જ વેચાણ વ્યવસ્થાના ભાગરૂપે, એટલે કે સીધા જ ગ્રાહકો સુધી પહોંચે છે. તો એ વ્યવસ્થા છે તેને શું કહેવાય અને તે વ્યવસ્થાથી ખેડૂતોને કેટલો ફાયદો થાય? એ વ્યવસ્થાની વાત કરી કે જેને કહેવાય ડાયરેક્ટ માર્કેટિંગ. આ ડાયરેક્ટ માર્કેટિંગ શું છે કે ખેડૂતો પોતાના ખેતરેથી જે છેલ્લો કન્ઝ્યુમર છે, જે પોતે કન્ઝ્યુમર, જે છેલ્લો કન્ઝ્યુમર છે એમને ખાવા માટે કે એના ઉપયોગ માટે આપી શકે. તો આ કેવી રીતના શક્ય બને? જેમ કે ખેડૂતો પોતાનું ઉત્પાદન છે, હોટલ છે, શાળા, કોલેજો, રેસ્ટોરન્ટ, એમને પોતાનું સીધું વેચાણ કરે તો વચ્ચેના જે વચેટિયા છે, જે કમિશન એમને મળતું હોય છે, એના પૈસા ખેડૂતોને ડાયરેક્ટ એમનો લાભ વધારે મળી શકે છે. અચ્છા, એક બાબત એ પણ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો ક્રેઝ હવે ગુજરાતમાં પણ જોવા મળે છે. આજે ઘણી એવી આપણી ખેડૂતો છે કે જે યુપી કે પંજાબ કે હરિયાણા કે બિહારની જે કંપનીઓ હોય એને અહીંયાથી આપણે સીધી જ વેફરના બટાટા કે એની જે સીડ છે એનું તૈયાર કરીને તેને માર્કેટિંગ કરે છે અને આ રીતે કોન્ટ્રાક્ટ કરે છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી
ખેડૂતને કઈ રીતે જોખમ ઘટી શકે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી પહેલો મુદ્દો એવો છે કે કોન્ટ્રાક્ટ જ્યારે કંપની કરતી હોય છે ત્યારે પહેલાં એમનો ભાવ પ્રી નિર્ધારિત હોય છે કે આજે એમનો ભાવ બજારની અંદર 12 રૂપિયા હોય છે તો કોન્ટ્રાક્ટ કંપની એ 14 રૂપિયા કે 15 રૂપિયા કે એના ભાવ પ્રમાણે એમને કોન્ટ્રાક્ટ કરેલો હોય છે. તો બજારમાં જ્યારે ઉત્પાદન થઈ 8 રૂપિયા ભાવ હોય બટેટાનો તો પણ કંપની એમને 10 રૂપિયા 12 રૂપિયા જે પહેલાં કોન્ટ્રાક્ટ કરેલો એ સાથે ભાવ ચૂકવે છે. અને બીજું એ કે એમના સાથે એમને દવા બિયારણ અને તાંત્રિક માર્ગદર્શન એ પણ કંપની આપતી હોઈએ છે. એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કહીએ તો ચોક્કસથી કહેવાય કે બંને બાજુ વિન વિન સિચ્યુએશન કોઈને નુકસાન ના થાય. અચ્છા, એક બાબત એ પણ છે કે આપે કહ્યું કે જીરું જેવો પાક જે ખાસ કરીને ખૂબ જ અનિશ્ચિત છે, બરાબર ને, તો એ કેસમાં વાયદા બજાર છે એ મદદ કરી શકે. વાયદા બજારની જો વાત કરીએ તો ગુજરાતમાં તેનું ચલણ કેવું છે? શું ખેડૂતો તેને અપનાવી રહ્યા છે? હા, વાયદા બજાર એક એવી વસ્તુ છે કે જે ભાવના જોખમ ઘટાડી શકે. તો એના માટે ખેતીવાડીની અંદર જે એક્સચેન્જ છે NCDX, તો NCDX એક્સચેન્જ દ્વારા આપણે જીરા લિસ્ટેડ છે તો શું કરી શકાય? વાયદા બજાર આજની વાત કરીએ કે 3 મહિના પહેલાં જીરાના ભાવ હતા 600 રૂપિયા કે અને આજે જોવા જઈશું તો 350 રૂપિયા પર કેજી છે. તો વાયદા બજાર દ્વારા આપણે એમનો ફ્યુચર કોન્ટ્રાક્ટ, ભવિષ્યનો કોન્ટ્રાક્ટ આપણે સેલિંગ કરી દઈએ તો 650ના ભાવથી આપણે કે 600 રૂપિયા જે ભાવ ત્યારે 3 મહિના પહેલાં હતો એના વાયદા બજાર દ્વારા જોખમ આપણે ઓછું કરી શકીએ છીએ. બિલકુલ સાહેબ, આપણે જે ઉત્પાદનના જોખમની વાત કરી એમાં આપણે વારંવાર ખેડૂતોના મુખેથી પણ સાંભળીએ છીએ કે ભાઈ અમારા ત્યાં લીલી ઈયળ કે ચૂસિયા જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે. તો એનું ચક્ર કઈ રીતે કામ કરતું હોય છે અને ખેડૂતો તેને ચક્રને અટકાવવા માટે શું કરી શકે કે જેથી ઉત્પાદનનું જોખમ ઘટે? હા, કોઈ પણ રોગ જીવાત છે એનું નિશ્ચિત ચક્ર હોય છે. એમના જન્મથી મરણ સુધીનું આખું ચક્ર હોય છે. આ ચક્રની અંદર નિર્ધારિત સમયે જ રોગ જીવાત આપણે પાકને નુકસાન કરતી હોય છે. એના સિવાયના સમયમાં એ સુષુપ્ત વ્યવસ્થાની અંદર જમીનમાં હોય છે. તો આ માટે એક એનો જીવનચક્રને ખૂબ જ સમજવું જરૂરી છે. આના માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની જે કૃષિ ગોવિદ્યા નામનું સામાયિક આવે છે એની અંદર દર વર્ષે દર અંકની અંદર જે રોગ જીવાત કેલેન્ડર આપવામાં આવતું હોય છે. તો તેના દ્વારા પાક વાઇઝ કયા પાકની અંદર કયો રોગ આવશે અને એના નિવારણ માટે શું પગલાં લઈ શકાય તો એ આપણે જાણી શકીએ છીએ. બિલકુલ. અચ્છા, હમણાં જ થોડા સમય પહેલાંની વાત કરીએ તો ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અત્યારે પણ ક્યાંક દાહોદ બાજુ એ રીતે વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે. એક બાબત એ પણ છે કે જ્યારે આવી રીતે અચાનક વરસાદ એટલે કે કમોસમી વરસાદ આવે ચોમાસાની ઋતુ સિવાય તો APMCની બહાર ઘણીવાર માલ પલળી જવો આવા કિસ્સા આપણે વાંચતા હોય છે. તો આ પણ એક પ્રકારનું જોખમ થયું. તો શું કાળજી લેવી જોઈએ ખેડૂતોએ અથવા તો APMC? ખેડૂતોએ જ્યારે આગાહી આવતી હોય છે કે આગામી 5 દિવસની અંદર વરસાદ અને કમોસમી વરસાદની સંભાવના છે તો એ સમયે પોતાના માલને સુરક્ષિત તાલપત્રી રાખી દેવી જોઈએ. અને બજાર APMCની અંદર પણ જ્યારે લઈ જાય ત્યારે જે શેડવાળી જગ્યા છે કે જેની અંદર ડાયરેક્ટ પાણીનો પ્રવાહ ના આવે એવી જગ્યાએ એમને રાખવું જરૂરી છે. બિલકુલ સાહેબ, અત્યારે વિશેષ રૂપે જો વાત કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી ઉપર દેશભરમાં ભાર આપવામાં આવે છે કે જેનાથી યુરિયા કે જે મોટાભાગે આપણે આયાત કરવું પડે છે તે આયાત આપણે ઘટે અને ફરી એકવાર જમીન છે તે ફળદ્રુપ થાય. તો જોખમો અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે જુઓ છો? જોખમ અને પ્રાકૃતિક ખેતી બહુ જ એક સાથે સંકળાયેલા છે. પ્રાકૃતિક ખેતી શું છે કે પ્રાકૃતિક પોતાની રીતે ખેતી થાય છે. હવે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર જીવામૃત છે, બીજામૃત છે, આ વસ્તુ નાખીએ જેમ કે કેમિકલ ફર્ટિલાઇઝર યુરિયા નાખ્યું. યુરિયા માટે શું જોઈએ કે વાતાવરણમાં ભેજ હોવો જોઈએ. યુરિયાની અસર પણ એવી હોય છે કે જ્યારે જમીનની પ્રકાર કેવો છે, જમીન જો તમારી આલ્કલાઇન જમીન હશે અથવા એસિડિક જમીન હશે તો યુરિયા અપટેક નહીં થઈ શકે. તો ત્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા અલગ અલગ ટાઈપના મિક્સ ખેતી કરી આપણે જોખમ ઘટાડી શકીએ છીએ. બિલકુલ સાહેબ, આપણે જો વાત કરીએ ને કે કોઈ પણ પ્લાનિંગ કરવું હોય તો આપણે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું કેલેન્ડર જોઈએ, આ સમયે આપણે આ કરવાનું છે. ખેડૂતો માટે જો વાત કરવામાં આવે તો એ જીવાતો માટે પણ એક ચોક્કસ કઈ જીવાત ક્યારે કયા સમયે ડેવલપ થતી હોય છે, કયા સમયે નાશ પામતી હોય છે એને પણ એક કેલેન્ડર કહેવામાં આવે છે. થોડી એની વાત કરશો? હા, મુખ્યત્વે જીવાત ક્યારે જે વરસાદનું સિઝન ચાલુ થાય પહેલા વરસાદ પછી જીવાતો છે એની અંદર ઉપદ્રવ ચાલુ મીન્સ બહાર જમીનની બહાર એમાં આવવાની શરૂ કરે છે. અને જ્યારે ધીરે ધીરે એમના ફેવરેબલ કન્ડિશન બને છે, જ્યારે હવામાન વાદળછાયું વાતાવરણ હોય, વાતાવરણની અંદર ભેજ હોય, આવા સમયે રોગ જીવાત આવવાનો વધારે સંભાવના હોય છે. પછી જ્યારે શિયાળો સિઝન ચાલુ થાય છે ત્યારે શિયાળા સિઝન પછી રોગ જીવાત છે એ ડોર્મન્ટ વ્યવસ્થાની અંદર જમીનની અંદર હોય છે. તો આ સમયે જ્યારે આપણે ઊંડી ખેડ
પાકની ઊંડી ખેડ કરીએ તો ઉનાળાની અંદર ઊંડી ખેડ કરવાથી એના કોસેટા છે એ નાશ પામે છે. એને લીધે આગલા વર્ષે પણ જે રોગ જીવાતનું જોખમ છે એ આપણે ઘટાડી શકીએ છીએ. બિલકુલ. હવે એની આપણે વાત કરી, પરંતુ એનું કેલેન્ડર ક્યાં મળે ખેડૂતોને જોઈતું? હા, એનું કેલેન્ડર જોતું હોય તો કૃષિ ગોવિદ્યા છે, આપણે આણંદ યુનિવર્સિટી દ્વારા મેગેઝિન બહાર પાડવામાં આવેલું છે. એના દર અંકની અંદર આપણે માહિતી મળે છે. બરાબર. અચ્છા, એક બાબત એ પણ છે કે જ્યારે ખેડૂતોને આપણે આ વિષય પર માર્ગદર્શનની વાત કરતા હોય છે ત્યારે ઘણીવાર એવું જોવામાં આવે છે કે જો મૂલ્યવૃદ્ધિ કરવામાં આવે, ધારો કે સામાન્ય રીતે આપણે કહીએ કે બટાકા હોય એ 30 રૂપિયા કિલો હોય ધારો કે, પરંતુ એ જ મૂલ્યવૃદ્ધિ કરીને વેફર બનીને પછી બજારમાં વેચે તો એનો ભાવ 120, 150 કે 200 હોય, તો મૂલ્યવૃદ્ધિ કઈ રીતે ફાયદાકારક સાબિત થાય? મૂલ્યવૃદ્ધિ પહેલું કામ એ કરે છે કે બજારની અંદર જ્યારે આપણે વેચવા જઈએ તો ત્યારે ફૂલ સિઝન મીન્સ ઓફ સિઝનની અંદર આપણે વસ્તુ કોઈ વેચવા જ આવીએ છીએ તો મૂલ્યવર્ધન થયેલું હશે તો આપણે એના ભાવ વધારે લઈ શકીએ. તો ભાવ પણ વધારે આવશે અને જ્યારે બજારની અંદર ભાવ ઓછા જતા હશે તો ત્યારે એની અંદર વેલ્યુ એડિશન કરીને આપણે બીજું વેચાણ કરી શકીએ. બિલકુલ. તો ખૂબ જ રસપ્રદ આપણે કહી શકાય એવી આપણી ચર્ચા ચાલી, પરંતુ દર્શક મિત્રોને ચોક્કસ થશે કે આપણા વિષય નિષ્ણાત મહેમાન દ્વારા એક સંદેશ આપવામાં આવે આ વિષય પર. શું કહેશો? આપણો સંદેશ એવી રીતનો કહીએ કે ઉત્પાદનનું જોખમ છે, માર્કેટિંગનું જોખમ છે, આ બધા જોખમો ઘણા સાથે સંકળાયેલા છે. તો આ જોખમોનું આપણે એક વ્યવસ્થાપન કરવા માટે ખૂબ જ પહેલાં માહિતી ભેગી કરીએ. માહિતી ભેગી કરી અને આપણા ખેતરની અંદર એને ધીરે ધીરે એક પછી એક ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એને લીધે આપણું જોખમ ઓછું થશે અને આપણે પણ બીજાને પણ ખેડૂતોને એના જોખમમાં ઘટાડવા માટે આપણે એમને પ્રેરિત કરીએ. બિલકુલ. તો ડૉક્ટર રાજદીપસિંહ જાડેજા આપ અહીંયા સ્ટુડિયોમાં પધાર્યા. દર્શક મિત્રોને આજે રસ રુચિપૂર્ણક આપે જે માહિતી આપી તો ચોક્કસથી મને આશા છે કે દર્શકને પણ ગમ્યું હશે. આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાયા તે માટે. તો દર્શક મિત્રો, જોયું ને ડૉક્ટર રાજદીપસિંહ જાડેજાએ જે પ્રમાણે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું કે ખેતી છે, જોખમો ચોક્કસ રહેલા છે, પરંતુ એવું નથી કે તે જોખમ ના નિવારી શકાય. તેનું નિવારણ છે અથવા તો તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસથી આ જે જોખમ છે તે ઘટાડી શકાય છે. તો આજના કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.